Hello and welcome to your own YouTube channel Space and Time. My name is Sajid and today we are going to start fresh new chapter Electromagnetic Induction. One of my favorite chapter and very important chapter application wise worldwide. અત્યારે આપણે જે કંઈ પણ લાઈફ જીવી રહ્યા છીએ તેમાં ક્યાંક ને ક્યાંક આ ચેપ્ટરમાં દર્શાવેલા સંશોધનોનો ખૂબ મોટો રોલ છે અને મારું one of the favorite chapters topic research you can count anything. તો આજે આપણે ભણવાના છીએ વિદ્યુત ચુંબકીય પ્રેરણ. આજથી ચાલુ થશે ચેપ્ટર નંબર 6 12th નું નવું ચેપ્ટર. અચ્છા, તો સ્ટાર્ટિંગમાં થોડું ઘણું તમને કહી દઉં કે થોડું ઘણું નોલેજ તમને ચેપ્ટર નંબર 4 અને 5 થોડું ઘણું નોલેજ તમને હોવું જોઈએ આ ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા. નહીં બી હોય તો હોઈ શકે તમને સમજાઈ જાય, પણ થોડું ઘણું હશે તો આ ચેપ્ટર સ્ટ્રોંગ બની જશે. બિલકુલ ઇઝી ચેપ્ટર છે. સ્ટેપ બાય સ્ટેપ સાથે સાથે ફોલો કરતા જજો. બહુ જ ડિટેલમાં ચલાવવાના છીએ. કોઈ ટોપિક જેડબલઈ નીટ કે બોર્ડ માટે છૂટી નહીં જાય. ચલો તો ટાઇટલ લખો અને ભણવાનું આપણે ચાલુ કરીએ. અચ્છા, તો શું છે ચેપ્ટર 06 ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. વિદ્યુત ચુંબકીય પ્રેરણ એનો મતલબ કશું ઉત્સર્જાતું હશે, કશું પ્રેરણ થતું હશે, કશું પ્રોડક્ટ બનતી હશે. એનો તો એવો જ મતલબ હશે વિદ્યુત ચુંબકીય રિલેટેડ. હા કે ના? તો એ આપણે જોવાના છીએ અહીંયા. અચ્છા, લાસ્ટ ચેપ્ટરમાં તમને યાદ હશે આપણે પહેલા 2 ચેપ્ટર સ્થિત વિદ્યુત શાસ્ત્રના ભણ્યા. ત્રીજું ચેપ્ટર આપણે વિદ્યુતભારને ભગાડ્યો તો વિદ્યુત પ્રવાહ થઈ ગયો. ચોથા ચેપ્ટરમાં આપણે શું જોયું કે ભાઈ જો વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તેની ચુંબકીય અસરો કેવી છે. જો તારમાંથી I જેટલો ચુંબકીય પ્રવાહ વહેતો હોય તો જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે જે તે જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. આર અંતરે સૂત્ર તમને ખબર છે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. અચ્છા, હવે અહીંયા એનું બિલકુલ અપોઝિટ છે. ધ્યાનથી સાંભળજો. જો કોઈ તારમાંથી I જેટલો પ્રવાહ વહેતો હોય તો આર અંતરે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવશે. આમાં બિલકુલ અપોઝિટ છે. તારને ચુંબકીય ક્ષેત્રમાં રાખશો તો શું થશે? તારને ચુંબકીય ક્ષેત્રમાં રાખશો તો શું થશે એની વાતો છે. અંદર રહેલા વિદ્યુતભારો પર બળ લાગશે, વિદ્યુતભારો ચાલવા લાગશે. શું થશે? ઊંધું છે. ચુંબકીય ક્ષેત્રથી શું પ્રવાહનું નિર્માણ થઈ શકે? થોડી શરતો છે આમાં. ફરીથી, વિદ્યુત પ્રવાહ જો કોઈ તારમાંથી વહેતો હોય તો આર અંતરે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. આર અંતરે શું કોઈ પણ અંતરે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, નબળું કે મજબૂત. શું એનું ઊંધું શક્ય છે કે તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય? એ ભણવાનું છે. અને જો વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું હોય તો એ નિર્માણ ડે ટુ ડે લાઈફમાં આપણે કરીએ જ છીએ, 100% કરીએ છીએ. બરાબર? ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરી વિદ્યુત પ્રવાહનું નિર્માણ. અચ્છા, તો ફેરાડેથી સ્ટાર્ટ કરીએ. બરાબર? આ જે મેં એનોમલી તમને કીધું કે વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર રચાય છે, તો શું ચુંબકીય ક્ષેત્રના કારણે પ્રવાહ રચાશે? તો આપણે આમાં શરૂઆતમાં ભણીશું થોડું ઘણું ફેરાડેનો નિયમ, વિદ્યુત ચુંબકીય ફ્લક્સ અને ફેરાડેના પ્રયોગો, ચુંબકીય ફ્લક્સ અને જોઈએ ટાઈમ વધે તો લેન્ઝ લો. અચ્છા, તો સૌથી પહેલા આપણે ભણીએ ફેરાડેના પ્રયોગો. એના પછી આપણે આગળ વધીએ. બરાબર? અચ્છા, શું ભણીશું? ફેરાડેના પ્રયોગો. ધ્યાનથી જોજો. હોઈ શકે તમારી NCERT ની બુકમાં ના હોય, પણ ગઈ વખતે ગુજરાત બોર્ડની બુકમાં હતા એટલે હું ચલાવી દઉં છું. ફેરાડેઝ એક્સપેરિમેન્ટ્સ. બરાબર?
તો ફેરાડે સૌથી પહેલા ઘરનું બાજુમાં રિનોવેશન ચાલે છે, એમને રાતનો ટાઈમ મળ્યો છે રિનોવેટ કરવા માટે, એટલે થોડું ઘણું નોઇઝ આજે આવશે. જ્યારે બી આવું નોઇઝ આવશે તો હું આડીઅવળી વાત કરી નાખીશ. ફરીથી આવે છે નોઇઝ? અચ્છા, એનીવે, તો ફેરાડેઝ એક્સપેરિમેન્ટ. તો સૌથી પહેલો એણે એક્સપેરિમેન્ટ કયો કર્યો? અચ્છા, કઈ સાલમાં? 1831માં. 1831માં. અચ્છા, 1831માં એણે શું કર્યું? હું ફરીથી કહું છું. આપણે યાદ છે ને તમને કે જો કોઈ વિદ્યુત પ્રવાહમાં કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો એની લંબ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો શું ચુંબકીય ક્ષેત્રમાં તાર મૂકી દો તો એમાંથી પ્રવાહ પસાર થશે ઊંધું. એનો આધાર લઈ અને એને એક પ્રયોગ બનાવ્યો. પ્રયોગ શું હતો? મૂળ પ્રયોગ આ પ્રકારનો હતો. બરાબર, આ તાર છે, અહીંયા એને એક સ્વિચ મૂકી દીધી. અચ્છા, ધ્યાનથી જોજો. અહીંયા એને એક નરમ લોખંડની રિંગ લઈ લીધી. શું લીધું? નરમ લોખંડની રિંગ. બરાબર, આ શું થઈ ગયું? બેટરી. ઇન્ટરેસ્ટિંગ એક્સપેરિમેન્ટ છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક્સપેરિમેન્ટ છે. અને અહીંયા એને તાર વીંટાળી દીધો. અહીંયા એક બીજો તાર વીંટાળ્યો અને અહીંયાથી એને શું મૂક્યું? ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર શું કરે છે? સૂક્ષ્મ પ્રવાહનું માપન. ગેલ્વેનોમીટર. બરાબર, નરમ લોખંડની રિંગ. અચ્છા, હવે એને શું કર્યું? જો આટલો પ્રયોગ તમને ખબર પડી ગઈ. અહીંયાથી આ તાર વીંટાળી દીધો, નરમ લોખંડની રિંગ અને શું? 1831 નું એક્સપેરિમેન્ટ છે એટલે તમને સમજાઈ જવું જોઈએ. હવે એને શું કર્યું? સ્વિચ બંધ કરી. અચ્છા, સ્વિચ બંધ કરશે તો આઈ જેટલો પ્રવાહનું વહન થશે. સિમ્પલ વસ્તુ છે. અચ્છા, આઈ જેટલા પ્રવાહનું વહન થશે તો અહીંયાથી આઈ જેટલા પ્રવાહનું વહન થશે. અહીંયાથી આઈ જેટલા પ્રવાહનું વહન થશે ને, સર્કિટ પૂર્ણ થઈ ગઈ. અચ્છા, આવું કરવાથી એને અહીંયા કશું રિઝલ્ટ મળ્યું જ નહીં. આવું કરવાથી એને અહીંયા કશું રિઝલ્ટ મળ્યું નહીં. નરમ લોખંડની રિંગ છે. અચ્છા, એક વાત તમે માનો છો? આ જે ગૂંચડું છે, સોલેનોઇડ જેવું દેખાતું, એના અંદર આ સ્વિચ આઈ જેટલો પ્રવાહ પસાર થશે તો ચુંબકીય ક્ષેત્ર પેદા થશે. કઈ સાઈડ થશે? આમ થઈને બહાર આવે છે. ઉપરની સાઈડ ચુંબકીય ક્ષેત્ર પેદા થશે. આ તો વાત માનો છો? અચ્છા, આ તો વાત માનો છો તમે? પણ આનાથી કશું અહીંયા ફરક જોવા મળ્યો નહીં. અચ્છા, હવે થયું શું? આના કારણે આ નરમ લોખંડની રિંગ તમને ખબર છે, ડાયમેગ્નેટ પદાર્થ છે, તરત ચુંબક બની જશે. તરત ચુંબકીય ગુણધર્મો પ્રાપ્ત કરશે. હા કે ના? ફરીથી એને શું ઉમ્મીદ હતી કે ચુંબકીય ક્ષેત્રમાં આ ચુંબક, હવે અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર પેદા થયું તો આ પોતે ચુંબક બની ગયું. હા કે ના? નરમ લોખંડ આખું શું બની ગયું? ચુંબક. ફરીથી સમજો આને. એનું આવું સેટઅપ બનાવવાનું કારણ શું હતું? કે આ જે રિંગ દેખાય છે તે ચુંબક બની જાય. તો બની ગઈ ચુંબક. અહીંયાથી પ્રવાહ પસાર થયો, અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થઈ, તો આ જે રિંગ છે એ ચુંબકીય ક્ષેત્રમાં આવ્યું તો આટલો ભાગ ચુંબક બન્યો, તો આગળ બી નેચરલ ચુંબક બનવાનો જ છે. તો આ બી ભાગ ચુંબક બની ગયો. આ બી ભાગ શું થઈ ગયો? ચુંબક બની ગયો. બરાબર. અચ્છા, પણ આનાથી અહીંયા પ્રવાહનું વહન થયું નહીં. તમારે જો પરીક્ષામાં નહીં પૂછાય, સમજી લો, અહીંયા પ્રવાહનું વહન થયું નહીં. લગભગ ક્રિસમસનો ટાઈમ હતો આ જ્યારે એક્સપેરિમેન્ટ થતો હતો ત્યારે. ક્રિસમસનો ટાઈમ હતો તો ફેરાડે ભાઈ ક્યાં ગયા? પછી જે ફેરાડે છે, માઇકલ ફેરાડે ગયા જોસેફસન હેનરીના જોડે. ફેલો સાયન્ટિસ્ટ એની સાથે કામ કરતો હતો. જોસેફસન હેનરીના જોડે ગયા હતા કે યાર, જો
વહેતા પ્રવાહથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તો તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો પ્રવાહનું વહન થવું જોઈએ, પણ નથી થતું. મેં પ્રયોગ કર્યો. ફેરાડે જોસેફસન હેનરીને આવું કીધું. ક્યારની વાત છે? 31 કે 32 લઈ લો તમે, બરાબર? અચ્છા, 31 કે 32માં, બરાબર? અચ્છા, એના પછી શું થયું? ધ્યાનથી સાંભળજો. એના પછી જોસેફસન હેનરી અને ફેરાડે વચ્ચે થોડી વાતચીત થઈ. થોડી ઘણી વાતચીત કરી અને ફેરાડે અહીંયા ડેસ્ક ઉપર ગયો, એનું જે પ્રયોગ થતું હતું એના ઘરે, અને ત્યાં બેસી ગયો. બેઠા પછી કંટાળ્યો. થોડી ઘણી ડિસ્કશન થઈ હશે. કંટાળીને એણે શું કર્યું? સ્વિચ બંધ ચાલુ કરવાનું ચાલુ કર્યું. પહેલા શું કર્યું? નંબર 1, સ્વિચ ઓન. તો શું થયું? પ્રવાહનું વહન. પ્રવાહનું વહન થયું તો નરમ લોખંડ શું બન્યો? ચુંબક બન્યો. પણ બીજા ગૂંચળામાંથી પ્રવાહ શૂન્ય. બીજા ગૂંચળામાંથી પ્રવાહ શૂન્ય. કશું રિઝલ્ટ મળ્યું નહીં. પછી એ ગયો હેનરી જોડે, ડિસ્કશન થયું, ઘરે પાછો આવ્યો, કંટાળ્યો, મજા નથી આવતી, તો એણે સ્વિચ બંધ ચાલુ કરવાનું ચાલુ કર્યું. સ્વિચ ઓન ઓફ કરવાનું ચાલુ કર્યું. સ્વિચ ઓન ઓફ કરવાનું ચાલુ કર્યું. અને સ્વિચ ઓન ઓફ કરવાનું ચાલુ કર્યું તો એણે જોયું કે ગેલ્વેનોમીટરમાંથી કરંટ હવે 0 નથી, ડિફ્લેક્શન દેખાડે છે. સ્વિચ ઓન ઓફ કરતા જોયું કે કરંટ, અચ્છા, જેટલી ત્વરા એટલે ઝડપથી સ્વિચ બંધ ચાલુ કરે છે તેટલી ઝડપથી વીજ પ્રવાહ વધે છે. અચ્છા, પાછું 0 બી થઈ જાય છે. ડોન્ટ વરી, પાછું 0 બી થઈ જાય છે. જેવી સ્વિચ બંધ કરે છે પાછું આવ્યું, સ્વિચ ચાલુ કર્યું ગયું, સ્વિચ બંધ કર્યું ગયું, સ્વિચ ચાલુ કર્યું ગયું. અચ્છા, સમજાય છે ને શું થયું? પહેલા શું હતું? અચ્છા, એનો મતલબ એમ થયું કે સ્વિચ બંધ કરતું હશે તો નરમ લોખંડ પાછો ડીમેગ્નેટાઇઝ થતો હશે. નરમ લોખંડ તરત જ મેગ્નેટ બની જાય છે અને તરત જ ડીમેગ્નેટાઇઝ થઈ જાય છે. ડાયમેગ્નેટિક મટીરિયલ છે ને. અચ્છા, તો ઝડપથી મેગ્નેટ બન્યું, ઝડપથી. એનો મતલબ એમ થયો, એનો મતલબ, અચ્છા, ફેરાડે આ વાતને શું કીધું? ફેરાડે આ વાતને એમ કીધું કે આ નરમ લોખંડમાંથી કોઈ બળ રેખાઓ પસાર થાય છે. સાંભળી લેજો, નરમ લોખંડમાંથી કોઈ બળ રેખાઓ પસાર થાય છે જે અહીંયા વિદ્યુત ભારોને બળ લગાડતી હશે અને જેના કારણે ગેલ્વેનોમીટરમાં પ્રવાહનું વહન થાય છે. એટલે કે અહીંયાથી પ્રવાહનું દિશા અત્યારે જવા દો, કઈ દિશામાં પ્રવાહનું વહન થાય છે જરૂરી નથી, પણ પ્રવાહનું વહન થયું. અચ્છા, ઇમ્પોર્ટન્ટલી જ્યારે એણે બેટરીના છેડાઓ બદલી નાખ્યા અને પછી સ્વિચ બંધ ચાલુ કરી તો પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. એનો મતલબ કન્ફર્મ થઈ ગયું કે ચુંબકીય ક્ષેત્ર અહીંયા પ્રવાહ નથી બદલતો, પણ બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર પ્રવાહની રચના કરે છે. ચુંબકીય ક્ષેત્રમાં તમે જો કોઈ બંધ ગૂંચળું મૂકશો તો એ વિદ્યુત પ્રવાહનું નિર્માણ નહીં કરે, પણ જો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે, સંકળાયેલા તાર સાથે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે તો પ્રવાહનું વહન. પણ હજુ ફેરાડે આની થિયરી નહોતી આપી. ફેરાડે શું થિયરી આપી કે ભાઈ આ જે હું બંધ ચાલુ કરું છું ને એના કારણે અહીંયા કોઈ બળ રેખા ઉત્પન્ન થાય છે, જે બળ રેખાઓ અહીંયા સુધી પહોંચે છે અને એના કારણે વિદ્યુત ભાર પર બળ લાગી અને પ્રવાહનું વહન થાય છે. પણ એ જમાનાના વૈજ્ઞાનિકોએ આ થિયરીને નકારી નાખી કે અમે આ બધી વાતો માનવા તૈયાર નથી. કેમ? કારણ કે મેથેમેટિકલ પ્રૂફ નહોતું એનું મેથેમેટિકલ પ્રૂફ એમની જોડે નહોતું. અચ્છા, ઇન્ટરેસ્ટિંગ એક્સપેરિમેન્ટ. સમજી ગયા ને? પહેલા સ્વિચ ઓન તો કશું ના મળ્યું, પછી ઓન ઓફ કર્યું, ઓન ઓફ ઓન ઓફ ઓન ઓફ ઓન ઓફ ઓન ઓફ, રમતો ગયો. આમ આપણે નહીં બેસા કંટાળીએ છીએ તો ટપ 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 ટપ. અરે યાર, આ અવાજ ક્યારે બંધ થશે? આ લોકો રાત્રે રિનોવેટ કરે છે. ચાલો, એનીવે, તો બંધ ચાલુ કરતો હતો તો એને મળ્યો કરંટ. બેટરી બદલી નાખી તો પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. બેટરી બદલી નાખી તો પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. બરાબર? અચ્છા, તો આ હતો ફેરાડેનો પ્રથમ નિયમ. એક્સપેરિમેન્ટ. ફેરાડેનો પ્રયોગ છે. હા, આ પ્રયોગ છે, નિયમ નથી. શું છે? પ્રયોગ છે.
પછી ફેરાડેને ખબર એટલી પડી ગઈ. અચ્છા, એના પછી તમે વિચારો, આનું જે સમીકરણ બન્યું ને એ જ્યોર્જ મેક્સવેલે 1861 સમીકરણ આપ્યું. એ સમીકરણની વાત ફેરાડેના નિયમમાં આપણે કરીશું. મેક્સવેલના સમીકરણની જે વાત છે ફેરાડેના નિયમમાં કરીશું. પેલા સમજી લો. હવે તમને તો ખબર છે ને, અત્યારે આપણે 1831માં નથી, ફેરાડેને એ વખત ખબર નથી, પણ હવે આપણને એક વસ્તુની ખબર પડી ગઈ છે. હવે આપણને એક વસ્તુની ખબર પડી ગઈ છે કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર આની જોડે, અહીંયાથી તો પ્રવાહનું વહન થાય છે તો એ ચુંબક બને જ છે. આ તારની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે. આ તારની સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે તો આ તારમાંથી પ્રવાહનું વહન થશે. બરાબર. તો હવે આ એક વસ્તુ આપણે નોંધી રાખી. ફેરાડેને હજુ ખબર નથી, પણ આપણને ખબર પડી ગઈ છે કે જો તારની સાથે જો તારની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્રમાં, હજી રફ વ્યાખ્યા છે, આપણી સમજદારી છે, હજી આપણે બુકની સમજદારી, મતલબ એક્ઝેક્ટ શું છે હજુ હવે આપણે સમજીશું. હાલ આ પ્રયોગ પરથી આપણને શું મળ્યું એની વાત છે. જો તારની સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો તારમાંથી પ્રવાહનું વહન થાય. વાહક તારમાંથી, વાહક હોવું છે ને, વાહક તારમાંથી પ્રવાહનું વહન થાય. વાહક તારમાંથી પ્રવાહનું વહન થાય. અચ્છા, ચલો હવે આનું આઉટકમ તમને ખબર પડી ગઈ કે આનું પહેલું ઓબ્ઝર્વેશન શું છે. આનું પહેલું ઓબ્ઝર્વેશન શું છે. અચ્છા, ચલો બીજો પ્રયોગ અને એનું ઓબ્ઝર્વેશન જોઈએ. અચ્છા, આ જે પ્રવાહ આવ્યો ને એ તો છે પ્રેરણ, એ જ છે ને પ્રેરણ, પ્રેરિત થયો પ્રવાહ. તમે કશું ટચ કર્યું છે? તમે કોઈ છેડા લગાડ્યા છે? કશું નથી લગાડ્યું. એ જે પ્રવાહ એ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ચુંબકીય ક્ષેત્રના ફેરફારના કારણે વિદ્યુત પ્રવાહનું પ્રેરણ. સમજી લો. હવે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફારના કારણે વિદ્યુત પ્રવાહનું પ્રેરણ પ્રેરિત પ્રવાહ કહેવાય. અહીંયા જે પ્રવાહ જે થયો એ કેવો પ્રવાહ કહેવાય? પ્રેરિત પ્રવાહ કહેવાય. અચ્છા, બીજો પ્રયોગ, ઘણા બધા પ્રયોગો કર્યા હતા ફેરાડે. એમાં બીજો પ્રયોગ શું હતો? બીજો પ્રયોગ આ પ્રકારનો હતો. અહીંયા જો NS એક ગજ્યો ચુંબક લીધો અને અહીંયા એક આ આધાર છે, ખાલી દ્રઢ આધાર છે. દ્રઢ આધાર છે. શું છે? અવાહક આધાર છે. શું છે? અવાહક આધાર. બીજો જે ચુંબક હતો એ આ પ્રમાણે ગોઠવાયો. ગમે તે રીતે ગોઠવો, એસન કશું વાંધો નહીં. અને અહીંયાથી આને એક તાર વીંટાળી દીધો. હવે બેટરી નથી રાખી, બેટરી વગર. અને ગેલ્વેનોમીટર તો રાખવું જ પડે ને, પ્રવાહનું વહન થશે, તમે ટચ કરશો એને. અચ્છા, હવે જો ભાઈ, આ S થી N ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થશે આવી રીતે. પણ અહીંયા આવો પ્રયોગ કરવાથી એને અહીંયા પ્રવાહ મળ્યો નહીં. પણ એણે શું કર્યું? આને પકડી અને ઉપર નીચે કર્યું. આને પકડી અને ઉપર નીચે કર્યું આવી રીતે. સિમ્પલ એક પ્રયોગ છે, એમાં કશું આપણે ડિસ્ક્રિપ્શન નહીં રાખીએ. NS આને આ દૂર લઈ ગયો આવી રીતે. NS અને પછી નજીક લાવ્યો. અચ્છા, જો દૂર લઈ જશે તો સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર ઘટશે, નજીક લઈ જશે તો સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર વધશે. તો અહીંયાથી બી ખબર પડી, અહીંયાથી ફરીથી કન્ફર્મ થયું. તો અહીંયા પ્રવાહ જોવા મળ્યો. શરૂઆતમાં ના જોવા મળ્યું જ્યારે આમ નામ પડ્યું હતું ત્યારે, પણ જ્યારે એણે ઉપર નીચે આને હલાવવાનું ચાલુ કર્યું તો આની સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં વધઘટ થશે. અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં વધઘટ થશે તો શું થશે? અહીંયા ફરીથી વિદ્યુત પ્રવાહનું પ્રેરિત પ્રવાહ મળશે. તાર, વાહક તાર સાથે સંકળાયેલ
ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરવાથી તારમાં, વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે. અચ્છા, વિદ્યુત પ્રવાહ ક્યારે પ્રેરિત થાય? જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વિદ્યુત ચાલક બળ, બેટરી યાદ છે કે નહીં? મતલબ કશું બેટરી જેવું કામ કરતું હશે, એનો મતલબ વિદ્યુત ચાલક બળ પ્રેરિત થતું હશે તો વિદ્યુત પ્રવાહ પ્રેરિત થતું હશે. અચ્છા, તમે કશો તાર મૂકો તો તારમાં નહીં થાય, યાદ રાખજો. અચ્છા, આ તાર જો ગૂંચળું છે, આ તાર શું છે? ગૂંચળું છે, યાદ રાખજો, તારમાં નહીં થાય. તમે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ તાર મૂકી દો ને આવી રીતે, આ ચુંબકીય ક્ષેત્ર છે બરાબર, અને આ તાર મૂક્યું તમે, તો તારમાં ઈએમએફ પેદા થશે, કરંટ ઝીરો. કરંટ રચાવવા માટે બંધ ગાળો હોવો જરૂરી છે, કરંટ રચાવવા માટે બંધ ગાળો હોવો જરૂરી છે. એટલે જે તાર લખ્યું છે ને એને ગૂંચળું સમજો. જો તારને આપણે તાર નથી એટલે તારનું જે ગૂંચળું છે તે એમ વિચારજો. તાર હોય તો વિદ્યુત પ્રવાહનું વહન નહીં થાય, વિદ્યુત ચાલક બળ રચાશે બરાબર, આટલું યાદ રાખજો. ગૂંચળું હોય તો. અચ્છા ચલો, તો બીજી વાત ખબર પડી. આપણે ત્રીજું જોઈએ. ત્રીજો પ્રયોગ જોઈએ કે ત્રીજો પ્રયોગ શું કર્યો એને. ત્રીજો પ્રયોગ ધમાકો મચાવી દેશે. એને શું કર્યું? એક રિંગ લીધી બરાબર. અચ્છા, હવે રિંગની સાથે એને ગેલ્વેનોમીટર જોડી દીધું. પ્રવાહનું તો માપન કરવું પડશે ને, પકડીને પકડશો તો પછી ઝટકા લગા થઈ જશે બરાબર ને, પકડાય થોડું એને. અચ્છા, પછી એને શું કર્યું? હાલ દિશા ભૂલી જાઓ, કઈ દિશામાં પ્રવાહનું વહન થશે એ ભૂલી જાઓ. પછી એને શું કર્યું? એક ચુંબક લીધો. ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો. એન. અચ્છા, એનો મતલબ આની સાથે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી હશે. આ લંબ છે, ખબર પડે છે ને? આની હું અક્ષ ડ્રો કરી દઉં છું જેથી તમને ખબર પડે. આ આવી રીતે છે, તમને ખબર પડે કે આની અક્ષ છે બરાબર, ખબર પડે છે ને? અચ્છા, આવી રીતે છે. રિંગ આવી છે અને ચુંબક આવું છે, રિંગ આવી છે અને ચુંબક આવું છે. યાર બહુ અવાજ આજે પરેશાન કરે છે મને. એનીવે, તો અહીંયા એને જોયું કે નંબર 1, જ્યારે ગજિયા ચુંબકને દૂર કે નજીક લઈ જવામાં આવે, જ્યારે ગજિયા ચુંબકને, આઈ એમ રિયલી વેરી સોરી ફોર ધીસ નોઇઝ, બટ નહીં તો લેક્ચર પછી લેટ થશે. જ્યારે ગજિયા ચુંબકને દૂર કે નજીક લઈ જવામાં આવે ત્યારે રિંગમાંથી પ્રવાહ પસાર થાય છે. આનો મતલબ શું હશે? આનો મતલબ શું હશે? સંકળાયેલું ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થતું હશે, સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓમાં ફેરફાર થતું હશે. જો આને હું નજીક લાવીશ, આ જો બહાર જાય છે આમ બરાબર, બહાર જાય છે. આને હું નજીક લાવું બરાબર, આને હું નજીક લાવું આવી રીતે બરાબર, તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદરથી નીકળશે બરાબર, પાછું અંદર બહાર, અંદર બહાર, અંદર બહાર. અચ્છા, એનો મતલબ એમ થયું, હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કરી નાખીએ આપણે. આપણું સમજદારી થોડું મજબૂત થઈ રહી છે. ચુંબકીય ક્ષેત્ર ગૂંચળા સાથે, નહીં ગૂંચળા સાથે સંકળાયેલ, ચુંબકીય ગૂંચળા સાથે સંકળાયેલ, ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ માં ફેરફારને કારણે રિંગમાં પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉદ્ભવે છે અને તેના કારણે
પ્રેરિત પ્રવાહ ઉદ્ભવે છે. હવે સમજાય છે ને વિદ્યુત ચુંબકીય પ્રેરણ, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે. કઈ દિશામાં થશે આપણને ખબર નથી, હાલ દિશાની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. લેન્ઝ લો, દિશાની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું, ધેટ ઇઝ લેન્ઝ લો. અચ્છા, એક તો આ વસ્તુ થઈ ગઈ. અચ્છા, બીજું શું છે? જેટલી ઝડપથી ગજિયા ચુંબકને, કારણ કે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર વિદ્યુત પ્રવાહ રચે છે, યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર, હા, આગળ પાછળ, જેટલી ઝડપથી ગજિયા ચુંબકને આગળ પાછળ કરો તેટલું વધારે પ્રેરિત પ્રવાહ. અચ્છા, બીજું શું આપણે અહીંયા ઓબ્ઝર્વ કર્યું? બીજું ઓબ્ઝર્વેશન આપણે અહીંયા શું કર્યું કે જો માની લો ત્રિજ્યા આર છે, ગુંચડા ના ક્ષેત્રફળમાં વધઘટ કરવામાં આવે બી અચળ રાખીને, એટલે કે આને તમે અચળ કરી દો, અહીંયા આને આગળ પાછળ કરશો નહીં, બી અચળ, બરાબર, તો પણ પ્રવાહ પ્રેરિત થાય છે, તો પણ ગેલ્વેનોમીટર વિચલન દેખાડે છે, તો પણ પ્રવાહનું કેમ આવું થતું હશે? કેમ આવું થશે? જુઓ, એક વસ્તુ જુઓ તમે, આ ફિક્સ છે અહીંયા, જો હું આને નાનું કરી દઉં તો ક્ષેત્ર રેખાઓ મોટાભાગની બહારથી નીકળી જશે, હા કે ના? જો આને હું મોટું કરી દઉં તો ક્ષેત્ર રેખાઓ મોટાભાગની અંદરથી, દાખલા તરીકે આ રિંગને હું આવી રીતે મોટી કરી દઉં તો આ જે બહાર જતી હતી એ બી અંદર આવી જશે. એનો મતલબ છે તો ટોપિક નંબર 1 જ, તમે ગમે તે કરીને ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરો, તમે આને આગળ પાછળ કરો, તમે આને ઉપર નીચે, તમે આને નાનું મોટું કરો, નાનું મોટું કરશો તો ક્ષેત્રફળ બદલાશે, ક્ષેત્રફળ મોટું થશે તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, બરાબર કે નહીં? એનો મતલબ ભાઈ પ્રવાહ કેમ પ્રેરિત થાય? પ્રવાહ ગૂંચળામાં પ્રેરિત થશે, તારમાં નહીં થાય. સીધો તાર લેશો તો પ્રેરિત નહીં થાય, ગૂંચળું હશે વાહક તો જ પ્રેરિત થશે. તો એક વાત તો નક્કી થઈ ગઈ અહીંયા. આનાથી એક વસ્તુ ક્લિયર છે કે જે ઈએમએફ છે એને આપણે એપ્સાઇલોન કહીશું, વિદ્યુત ચાલક બળ. ખબર છે ને તમને વિદ્યુત ચાલક બળ શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન જ છે, બેટરીનું કામ કરશે. એ એક તો બીમાં ફેરફાર પર આધાર રાખે છે. શેમાં? બીમાં ફેરફાર. બીજું જે એપ્સાઇલોન છે એ ક્ષેત્રફળમાં ફેરફાર પર આધાર રાખે છે, બરાબર? અચ્છા, ત્રીજું ઇમ્પોર્ટન્ટ અવલોકન શું કરવામાં આવ્યું? ત્રીજું ઇમ્પોર્ટન્ટ અવલોકન શું કરવામાં આવ્યું કે જો તારને વ્યાસાંત અક્ષની સાપેક્ષ ભ્રમણ કરાવવામાં આવે, ગમે તે રીતે પણ, તો પણ પ્રવાહ પ્રેરિત થાય છે, તો પણ પ્રવાહ પ્રેરિત થાય છે. સમજી લો આને, વાતને સમજો, વાતને સમજો. હવે શું કર્યું? આને આ અક્ષને અનુલક્ષી, કોઈ પણ અક્ષને, આ અક્ષને અનુલક્ષીને કે આ અક્ષને અનુલક્ષીને ભ્રમણ આપો, આવી રીતે. તો જો ભ્રમણ આપવામાં શું થશે? અહીંયા જો આ વિદ્યુત ફ્લક્સની, વિદ્યુત ચુંબકીય ફ્લક્સ છે. હવે જો આ ચુંબકીય ફ્લક્સ આમ જાય છે, પણ જો હું આને ભ્રમણ આપી દઉં તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર નહીં થાય અંદરથી. પસાર ક્યારે થાય? ફ્લક્સ ખબર છે ને, એમાં ફ્લક્સનો કોન્સેપ્ટ આવશે જ. આવી રીતે પસાર નહીં થાય, આવી રીતે વધારે પસાર થશે, આમ પસાર થશે નહીં. તો આને ભ્રમણ આપશો તો બી અલ્ટિમેટલી શું થયું? ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થયો. એનો મતલબ તારને ભ્રમણ કરશો તો પણ પ્રવાહ પ્રેરિત થશે. અચ્છા, હવે હું શું કહું છું? હવે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આટલું તમે નોંધી લેજો, બિલકુલ નોંધી લેજો, બહુ ઇમ્પોર્ટન્ટ, નાની નાની ડિટેલમાં તમને વાત કરું છું, બધું જ સમજી જશે તમને. અચ્છા, હવે અહીંયા જો એનો મતલબ એમ થયો કે ગૂંચળા અને ચુંબકની સાપેક્ષ ગતિના કારણે ચુંબકીય ક્ષેત્ર ઈએમએફ પ્રેરિત થાય છે, હા કે ના? યાદ રાખી લેજો સ્ટેટમેન્ટ.
ગૂંચળા અને ચુંબકની સાપેક્ષ ગતિ વિદ્યુત ચાલક ગૂંચળામાં વિદ્યુત ચાલક બળ પ્રેરિત કરે. તમે કીધું વિદ્યુત પ્રવાહ લખો. અરે પણ વિદ્યુત પ્રવાહ ક્યારે? જ્યારે બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર હોય તો જ વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય ને. એનો મતલબ અલ્ટિમેટલી વિદ્યુત ચાલક બળ ધક્કો કોઈ મારે છે વિદ્યુત ભારને. ફેરાડેને હજુ સુધી આ ખબર નથી. ફેરાડે જે થિયરી આપી હતી તો ખોટી પડી ગઈ હતી. મેક્સવેલે પછી એને સાચી કરી. બરાબર. તો જો 3 કે 4 આપણે અવલોકનો જોયા છે. સાપેક્ષ ગતિ એટલે તમે આને આમને આમ રાખો, ગૂંચળાને નજીક દૂર લઈ જાઓ તો બી ચાલશે. તમે આને ગોળ ગોળ ફેરવો, એન નું એસ, એસ નું એન, ફટાફટ જેટલું ફટાફટ ફેરવો છો એટલું વિદ્યુત પ્રવાહ વધારે. કોઈ પણ રીતે સાપેક્ષ ગતિ કરાવો. અચ્છા, એક સામાન્ય અવલોકન તો ખબર પડે ને કે ગૂંચળું અને ચુંબક સમાન દિશામાં v વેગથી ગતિ કરે તો EMF 0 થશે વિદ્યુત ચાલકમાં. આ બી વિવેકથી અહીંયા, આ બી વિવેકથી અહીંયા, બંને વચ્ચેનું અંતર બદલાશે નહીં. અંતર નહીં બદલાય તો અત્યારે જેટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે એટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. એટલા માટે લખ્યું છે કે સાપેક્ષ ગતિ, બંનેની એકબીજાની સાપેક્ષે ગતિ થવી જોઈએ. આ તો સાપેક્ષે સ્થિર થઈ ગયા ને. વી ગૂંચળાનું G સાપેક્ષ ગતિ ખબર છે ને, વી ચુંબકનું C ખાલી એમ જ લખું છું, 0 થઈ જશે સાપેક્ષ વેગ. સાપેક્ષ વેગ કશું હોવું જોઈએ ને, ખબર પડે કે ના પડે? સાપેક્ષ વેગ કશું હોવું જોઈએ. તો આટલી વાતો આઈ હોપ તમે નોંધી રાખી હશે. તો હવે હું તમને ફરીથી રિપીટ કરાવવા માંગુ છું કે ફેરાડે પહેલો પ્રયોગ કર્યો. પહેલા પ્રયોગમાંથી એટલી ખબર પડી કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફારના કારણે જો નરમ લોખંડની રિંગ છે એ ચુંબક બની ડિમેગ્નેટાઇઝ થયો, મેગ્નેટાઇઝ થયો, ડિમેગ્નેટાઇઝ, એના કારણે વિદ્યુત પ્રવાહ પસાર થયો. નંબર 2, બેટરી નીકાળી નાખી આપણે, ખાલી ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કર્યું તો પ્રવાહ, એટલે કન્ફર્મ થઈ ગયું કે ચુંબકીય ક્ષેત્રના ફેરફારના કારણે જ પ્રવાહનું વહન પ્રવાહ પ્રેરિત થાય છે. ત્રીજો પ્રયોગ કર્યો કે અચ્છા બીજા કયા વેરિયેબલ છે, તો આપણે જોયું કે ભ્રમણ આપો એટલે કે થીટા બદલો. ભ્રમણ આપોનો મતલબ શું થાય કે થીટા ચેન્જ કરો. ભ્રમણ આપો મતલબ થીટા ચેન્જ કરો. સમજાવું છું, ચિંતા ના કરો. થીટા ચેન્જ કરો. સમજાય કે ના સમજાય આટલી બધી વસ્તુઓ? બરાબર. તો સાપેક્ષ ગતિ આની જે છે એ તમને શું આપશે? એની હજુ એના ચક્કરમાં ના પડશો કે પ્રવાહ સમઘડી દિશામાં કે વિષમ ઘડીમાં જશે. ફેરાડેના પ્રયોગો કે ફેરાડેના નિયમમાં આમાં પડવાની આપણે જરૂર, દિશામાં હાલ પડવાની જરૂર નથી. તો આઈ હોપ આટલે સુધી તમને ક્લિયર કટ સમજાઈ ગયું હશે કે કઈ પરિસ્થિતિમાં વિદ્યુત ચાલક બળ એટલે કે વિદ્યુત ભારોને ધક્કો એટલે કે બેટરીનું કામ કેવી રીતે અહીંયા પૂરું પાડે છે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર. તમે આના ક્ષેત્રફળમાં વધઘટ કરો તો પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા, જે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર રેખા છે, બદલાશે. હા કે ના? હા કે ના? અચ્છા, ચલો તો આગળ વધીએ હવે આપણે. અચ્છા, ચલો આગળ વધીએ. હવે ફ્લક્સનો કોન્સેપ્ટ જોઈએ. જો તમને વિદ્યુત ફ્લક્સ ખબર હશે તો આમાં કઈ એટલું કશું ખાસ છે નહીં. જો તમને પ્રયોગો પતી ગયા 1831-32 થી આગળ વધી જઈએ. ચુંબકીય ફ્લક્સનો મોટો આઈડિયા જે છે એ આપણને એમિલ લેન્ઝે આપ્યો હતો. લેન્ઝનો નિયમ જોવાની વાર છે હજુ, પણ એ પહેલા આપણે ફ્લક્સ સમજી લઈએ. એ પહેલા હું પાણી પી લઉં. અચ્છા, લેન્ઝનો હાલ ઉલ્લેખ નહીં કરું, ખાલી ફ્લક્સ આપણે સમજીએ, કારણ કે એનસીઈઆરટીમાં લેન્ઝનો ઉલ્લેખ આપણે નથી કર્યો. પણ હકીકતમાં જે ચુંબકીય ફ્લક્સનો પહેલો કન્સેપ્ટ આપ્યો હતો એમિલ લેન્ઝે આપ્યો હતો. ફેરાડેને તો ખબર જ નથી કે થયું કેવી રીતે. અચ્છા, બીજી એક વસ્તુ, જોસેફસન હેનરી અને ફેરાડે બંને એક સાથે આ શોધ કરી હતી, પણ રિપોર્ટ કોણે કર્યું પહેલા? ફેરાડે. તો નામ કોનું આવશે? ફેરાડેનું. જો કે મહેનત હોઈ શકે ફેરાડેની હશે કદાચ, તો એવું માની લઈએ આપણે, પોઝિટિવ માનીએ તો બધી વસ્તુઓને. પણ સમજી લો, મતલબ હેનરી અને ફેરાડે બંને આ વસ્તુ સાથે શોધી હતી. પણ સૌથી પહેલા રિપોર્ટ કોણે કર્યું? હેનરીએ. અરે ફેરાડે. બરાબર. અચ્છા, હવે આપણે જોઈએ
ચુંબકીય ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ ફાઈ, પેલો ફાઈ ઈ હતો વિદ્યુત ફ્લક્સ, આ શું છે ચુંબકીય ફ્લક્સ. તમને ખબર હશે ઈ ડોટ એ, તમને ખબર હશે ઈ ડોટ એ. અચ્છા, ચુંબકીય ક્ષેત્રને, ચુંબકીય ક્ષેત્ર ને લંબ પૃષ્ઠમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ની સંખ્યાને ચુંબકીય ફ્લક્સ કહે છે. તમને મેં વોટર ફ્લક્સ વિદ્યુતના ટાઈમ શીખવાડ્યું હતું કે આ પાઇપ છે તો આ અહીંયાથી એકમ ક્ષેત્રફળમાંથી કેટલું પાણી બહાર આવે છે, ક્ષેત્રફળને લંબ દિશામાં, આ ક્ષેત્રફળ લો તો ક્ષેત્રફળને લંબ દિશામાં કેટલું પાણી બહાર આવે છે એને શું કહેવાય? વોટર ફ્લક્સ. બરાબર. ચુંબકીય ફ્લક્સ શું હશે? અહીંયા જુઓ. બરાબર. અચ્છા, ફાઈ બી તમને ખબર છે અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. અચ્છા, હવે જુઓ આમાંથી આનું ક્ષેત્રફળ કઈ દિશામાં હશે? આ દિશામાં. બરાબર. આમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા. જો ક્ષેત્ર રેખાઓના કમ્પેરિઝનની વાત કરું તો અહીંયા ફાઈ બી કેટલો થઈ જાય? 1 2 3 4 5. હા કે ના? હા કે ના? અચ્છા, જો હું ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારી દઉં, જો હું ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારી દઉં, બરાબર, તો અહીંયા જો હવે ફ્લક્સ કેટલો થઈ ગયો? જો ફ્લક્સ કેટલો થઈ ગયો? 1 2 3 4 5 6 7 8. બરાબર. ફાઈ જે છે એ કેટલો થઈ ગયો? 8. એનો મતલબ એમ થયો કે જો તમે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારશો તો ફાઈ વધશે. સિમ્પલ વસ્તુ છે. તો ફાઈ વધશે. ચુંબકીય ક્ષેત્રને લંબ પૃષ્ઠમાંથી, ચુંબકીય ક્ષેત્ર આ છે તો એના લંબ પૃષ્ઠ પરથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો એક તો એ વાત નક્કી થઈ ગઈ કે જે ફાઈ બી છે એ બી ઉપર આધાર રાખે છે. શેના ઉપર? બી ઉપર. અચ્છા, બીજી એક વસ્તુ કે દાખલા તરીકે આ ક્ષેત્રફળ હું નાનું કરી દઉં. જો આ ક્ષેત્રફળ જે છે હું નાનું કરી દઉં. હવે પાછું ફ્લક્સ કેટલું થઈ ગયું? 1 2 3 4. ફ્લક્સ કેટલું થઈ ગયું પાછું? એનો મતલબ એમ થયું કે એરિયા ઘટાડશો તો ફ્લક્સ ઘટશે, એરિયા વધારશો, અહીંયા આ બી લખી શકાય ને, બી ઘટાડશો તો ફ્લક્સ ઘટશે, એરિયા વધારશો તો ફ્લક્સ વધશે. જો એરિયા વધારી દઉં, એરિયા મેં આટલો મોટો લઈ લીધો, ક્ષેત્રફળ મોટું લઈ લીધું, ક્ષેત્રફળ મેં મોટું લઈ લીધું. 2D છે એટલે સમજવામાં આવી શકે 1 2 3 4 5 6 7 8 9. બરાબર. એનો મતલબ એરિયા વધારશો તો ફ્લક્સ વધશે. શું કહે છે? ચુંબકીય ક્ષેત્રને લંબ પૃષ્ઠમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા. સીધી વસ્તુ છે. બરાબર. અચ્છા, એનો મતલબ એમ કમ્પ્લીટ થઈ ગયો કે ફાઈ બી જે છે એ ઉપર પણ આધાર રાખશે. હા કે ના? ચુંબકીય ફ્લક્સ જે છે એ બી ઉપર બી આધાર રાખશે, ચુંબકીય ફ્લક્સ જે છે પૃષ્ઠના ક્ષેત્રફળ બી આધાર રાખશે. અચ્છા, બીજી અગત્યની વસ્તુ ધ્યાનથી સાંભળજો. નિયમ હું તમને બનાવી દઉં છું, નિયમ હું તમને બતાવી દઉં છું. દાખલા તરીકે અહીંયા જુઓ કે આ એનું ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળનો સદિશ આ થશે, ક્ષેત્રફળનો સદિશ શું થશે? આ. હવે માની લો કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ આમ પસાર થાય છે થીટા કોણે. અચ્છા, તો આના બે ઘટકો પડશે. એક ઘટક પૃષ્ઠ ઉપર પડશે અને એક ઘટક આ પડશે. આ બી છે. બરાબર. આ થશે બી સાઇન થીટા અને આ થશે બી કોસ થીટા. હવે મને તમે એમ કહો, મને તમે એમ કહી દો, સીધે સીધું કહી દો, પ્લીઝ કહી દો કે કયો ઘટક જવાબદાર છે ફ્લક્સ માટે? પૃષ્ઠને લંબ એટલે આ,
પૃષ્ઠના ક્ષેત્રફળની દિશાનો ઘટક. એટલે તમે સાઇન કોસમાં ના પડતા. જો હું આને થીટા લઉં તો આ બી સાઇન થીટા, એટલે હું એને એવો શબ્દ વાપરું છું કે બી નો કયો ઘટક? પૃષ્ઠને લંબ. આ ઘટક તો પૃષ્ઠને આવું થઈ જશે ને. દાખલા તરીકે અહીંયા જુઓ, આ તમે જુઓ કે અહીંયાથી આઈ હોપ તમને દેખાશે કે આ ક્ષેત્રફળનું સદિશ છે, હા કે ના? અને આવી રીતે આમ ચુંબકીય ફ્લક્સ આવે છે, આવી રીતે. તો સમજાય છે કે નહીં? તો જુઓ આવી રીતે એક આ ઘટક થશે અને એક આ ઘટક થશે. જો આ ખૂણો થીટા હોય, આ ખૂણો થીટા હોય તો આ બી કોસ થીટા થશે, બી સાઇન થીટા. બી સાઇન થીટા તો ફ્લક્સ રચી જ ના શકે ને. બી કોસ થીટા પૃષ્ઠને જે લંબ છે ક્ષેત્રફળ સદિશની દિશામાં, એ ફ્લક્સ રચશે. અચ્છા, એનો મતલબ એમ થયો સમીકરણ 1 અને 2 પરથી કે ફાઈ બી ચલે છે બી એ. અચ્છા, એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. ફાઈ શું છે? અદિશ રાશિ છે. ફાઈ શું છે? અદિશ રાશિ છે. અને બી અને એ શું છે? સદિશ રાશિ છે. હા, અચ્છા, એનો મતલબ એમ થયો કે આ હશે ફાઈ ચલે છે બી ડોટ એ. ફાઈ ચલે છે બી ડોટ એ. તો અહીંયાથી થઈ જશે ફાઈ બી બરાબર એન બી ડોટ એ. તો એન મોટા ભાગે આપણે કેટલો લઈએ છીએ? 1 લો. એ એન શું છે? આંટાઓની સંખ્યા. એન શું છે? આંટાઓની સંખ્યા. એટલે આ આંટાની વાત છે. જો આની જગ્યાએ હું 2 પૃષ્ઠ કરી દઉં. જો આ એક ચોપડું છે, આની બાજુમાં બીજું ચોપડું મૂકી દો. આની બાજુમાં મેં શું કર્યું? બીજો ચોપડો મૂકી દીધો. તો બીજો ચોપડો મૂકવાથી હવે 2 ચોપડામાંથી ચુંબકીય ક્ષેત્ર પસાર થાય છે. તો એટલો પ્રવાહ, જો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય એટલો પ્રવાહ વધશે તમારો. સિમ્પલ વાત છે, એટલો પ્રવાહ વધશે. તો આ તમારે ના બી યાદ રાખવું હોય તો અત્યારે આટલું યાદ રાખો. ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ. આટલું યાદ રાખો. ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી ડોટ. કારણ કે જો 2 સદિશ રાશિઓના ગુણાકારથી અદિશ જવાબ ક્યારે આવે? જ્યારે અને તમે અહીંયા કરી નાખો, બી કોસ થીટા લઈ લો તો શું થઈ ગયું? જો અહીંયાથી તમે સીધું લખી નાખો બી એ કોસ થીટા. જો આંટાઓની સંખ્યા n હોય તો ફાઈ બી ઇઝ ઇક્વલ ટુ થઈ જાય NBA કોસ થીટા. યાદ રાખી લો. જો આંટા ભાઈ આની આંટાની વાત છે, આ આંટાઓની વાત છે. જો આંટાઓની સંખ્યા n હોય તો NBA કોસ થીટા. આ પકડી રાખો, બરાબર? તો ચુંબકીય ફ્લક્સ થયું બી ડોટ એ. એકમ શું થઈ જશે અહીંયાથી? એકમ થઈ જશે ટેસ્લા મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર હોમવર્ક. કમેન્ટમાં નાખો પારિમાણિક સૂત્ર શું છે. કમેન્ટમાં નાખો કે પારિમાણિક સૂત્ર શું છે. અચ્છા, ચલો ઇંકને થોડું, પેનને ઇંક પીવડાય. અચ્છા, તો આઈ હોપ હવે તમને એ વસ્તુ ખબર પડી ગઈ હશે. જો હવે તમને ફીલ કરાવો. ફ્લક્સ તો તમને ફ્લક્સમાં છે શું યાર? કશું નહીં. ફ્લક્સમાં કશું નથી. ચાલો થોડું ફીલ કરાવું તમને કે ફ્લક્સ ભણવું કેમ જરૂરી છે. ફ્લક્સ ભણવું કેમ જરૂરી છે. ફાઈ ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ યાદ રાખી લેજો. ચુંબકીય ફ્લક્સ તમે સમજો કે આ કોઈ તારની રિંગ છે. ચોરસ રિંગ હોય કે ના હોય? બંધ ગાળો છે, ગૂંચળું છે, બરાબર? અચ્છા, હવે તમે સમજો કે બરાબર આ એનું ક્ષેત્રફળનું વિસ્તૃત. હવે તમે સમજો, અહીંયા ધ્યાનથી જોજો. ફાઈ જે છે એ બી ઉપર આધાર રાખે છે કે નહીં? જો બી વધારી દઉં તો ફ્લક્સ વધી જશે. સિમ્પલ વસ્તુ. અચ્છા, ફાઈ ક્ષેત્રફળ પર બી આધાર રાખે છે અને ફાઈ થીટા પર બી આધાર રાખે છે. અને આ ગૂંચળામાં આંટાઓની સંખ્યા વધારે હશે તો એના પર બી આધાર રાખશે, પણ એ પાછળની વાત છે. મોટાભાગે એન આપણે 1 લઈશું. એના ચક્કરમાં ના પડશું. આટલે સુધી તમને સમજાઈ ગયું છે. અચ્છા, એનો મતલબ એમ થાય, હાલ આપણે જોયું હતું પહેલા થિયરીમાં
ફેરાડેના એમાં કે જે વિદ્યુત ચાલક બળ, પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉદ્ભવતું હતું અથવા પ્રેરિત પ્રવાહ જે ઉદ્ભવતો હતો એ બી પર આધાર રાખતો હતો, પેલા કોઇલ વાળો ત્રીજો પ્રયોગ જે આપણે જોયો એ પર આધાર રાખતો હતો અને થીટા પર આધાર રાખતો હતો. તો હું એવું કહી શકું કે આ વિદ્યુત ચાલક બળ કોના પર આધાર રાખે છે? ફાઈ પર આધાર રાખે છે. સમજી લો. અચ્છા, સોરી, કાં તો ડેલ્ટા બી, કાં તો ડેલ્ટા ફાઈ, અરે ડેલ્ટા એ, કાં તો ડેલ્ટા થીટા. વિદ્યુત ચાલક બળ જે હતું એ કાં તો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર, કાં તો ક્ષેત્રમાં ફેરફાર, કાં તો થીટામાં ફેરફાર. સમજી ગયા આપણે. એનો મતલબ એમ થયો કે શું ફ્લક્સમાં ફેરફાર પ્રેરિત પ્રવાહ આપશે? ફેરાડેનો નિયમનું છેલ્લું અને ફાઇનલ અને મજબૂત કન્ક્લુઝન કે ફ્લક્સમાં ફેરફાર એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં ફેરફાર. ત્રીજો પ્રયોગ જુઓ તમે, ત્રીજો પ્રયોગ ફરીથી તમને હું સમજાવું. ત્રીજો પ્રયોગ જે છે એ હું તમને ફરીથી સમજાવું. ત્રીજો પ્રયોગ જે છે એ હું તમને ફરીથી સમજાવું, ધ્યાન આપો. આ એક રિંગ છે, આ ચુંબક છે. એમ મને કહેજો જરા, આ એક આકૃતિ થઈ ગઈ. એક બીજી આકૃતિ અહીંયા બનાવો જેમાં આને હું થોડું નજીક લાવી દઉં. અચ્છા, મને એમ કહો આકૃતિ 1 માં ફ્લક્સ વધારે છે કે આકૃતિ 2 માં? આ રિંગ આવી છે, મતલબ રિંગ આવી છે અને આ ગદિયો ચુંબક છે. મને કહો આકૃતિ 1 માં ફ્લક્સ વધારે છે કે આકૃતિ 2 માં? આકૃતિ 2 માં ફ્લક્સ વધારે છે. એટલે પહેલા ફ્લક્સ જુઓ, આને 1 કહી દો, માની લો તો આ 3 થઈ ગયો. તો 1 થી 3 તો ફ્લક્સમાં ફેરફાર થયો. તો શું થયું? પ્રવાહનું વહન થયું. અચ્છા, પ્રવાહનું વહન કેમ થાય? કશું બેટરીની જેમ વર્તતું હશે, કોઈ વિદ્યુત ભારોને, આ તારમાં રહેલા વિદ્યુત ભારોને કોઈ બળ લગાડતું હશે. એનો મતલબ જે વિદ્યુત ચાલક બળનું એકમ તો ખબર છે ને, વોલ્ટ. વિદ્યુત ચાલક બળ જે છે એ ફ્લક્સમાં ફેરફારના કારણે પ્રવાહ ઉત્પન્ન કરતા હશે. બીજી એક વસ્તુ રહી ગઈ હતી, જો આને હું અહીંયા લાવી દઉં તો આ SN થઈ જશે. ફરીથી આમ લઈ જાઉં તો પ્રવાહની દિશા પહેલા ચક્કરમાં આમ હોય તો બીજા ચક્કરમાં બદલાઈ જશે. અહીંયાથી આમ ગયો તો પ્રવાહની દિશા આમ હતી, અહીંયાથી એક વખત નીકાળી દીધું, હવે અહીંયાથી આમ જઈશ તો પ્રવાહની દિશા ઉલટાઈ જશે. એ લેન્ઝના નિયમમાં આપણે વાત કરીશું, અત્યારે વાત કરવાની એની જરૂર નથી. તો હું ફીલ કરાવવા માંગુ છું કે હજુ બી રફ આઈડિયા છે. કેવો આઈડિયા છે? રફ આઈડિયા છે. જે આપણે ફેરાડેના પ્રયોગો ભણીએ છીએ, ફ્લક્સ ભણ્યા, લેન્ઝે ફ્લક્સ આપ્યો છે પણ ચોપડીમાં ઉલ્લેખ નથી. એમિલ લેન્ઝનું નામ જવા દો, ફ્લક્સ સમજી લો. ફેરાડેનો નિયમ અલગ છે ને ફેરાડેના પ્રયોગો અલગ છે. આ ફેરાડેના પ્રયોગો છે. હવે જુઓ ફેરાડેનો નિયમ. મેક્સવેલે ગાણિતિક સમીકરણ આનું સૂચવ્યું હતું. હવે ફેરાડેના નિયમ જોઈએ. તમને એક વાત ખબર પડી ગઈ છે કે ફ્લક્સમાં ફેરફાર જે છે એ ફ્લક્સમાં ફેરફાર જે છે એ પ્રેરિત વિદ્યુત ચાલક બળની રચના કરે છે. હવે તમને આઈડિયા આવે છે ને કે ચેપ્ટરનું નામ કેમ આવું છે? વિદ્યુત ચુંબકીય પ્રેરણ. અચ્છા, હવે જુઓ ફેરાડેનો પહેલો નિયમ. ટાઈમ જોઈ લઈએ એના પહેલા. ફેરાડેનો, એમ તો બુકમાં મને લાગે છે પ્રથમ ને દ્વિતીય એવું છે નહીં, ખાલી નિયમ જ છે, પણ જોઈ લો, વાંધો નહીં. ફેરાડેનો પ્રથમ નિયમ. હકીકતમાં આ જે નિયમ તો નહીં, ફેરાડેના આધાર પર છે, પણ આ એકચ્યુઅલી મેક્સવેલ્સ ઇક્વેશન બી કહે છે આને. મેક્સવેલનું સમીકરણ. પેલી તો જે ફેરાડે ગાણિતિક તર્ક આપ્યો તો એ તો ખોટો હતો. બળરેખાઓ, કઈ બળરેખાઓ, કશું નતું કીધું. મેક્સવેલે એક હેવી સાઇડ કરીને સાયન્ટિસ્ટ હતો. શું નામ હતું એનું? હેવી સાઇડ વાંચો, બરાબર. હેવી સાઇડ કરીને એક સાયન્ટિસ્ટ હતો. તો મેક્સવેલે હેવી સાઇડના
વિકલનના સમીકરણો હતા. એને એક અલગ પ્રયોગ કર્યો હતો, એનો ઉપયોગ કરી અને આ નિયમો આપ્યા હતા. એ ઓળખાય છે ફેરાડેના નિયમના કારણે, કારણ કે જે મૂળ પ્રયોગ, આની જે આત્મા છે નિયમની, એ ફેરાડેનો પ્રયોગ છે. જે નિયમ આપણે લખવા જઈ રહ્યા છે એની જે આત્મા છે એ ફેરાડેનો પ્રથમ નિયમ છે. એટલે આ વાત તમે ભૂલી જાઓ, માત્ર તમારી જાણ માટે. FYI શું કહેવાય એને? FYI. હું જ્યારે બી આવું લખું ત્યારે સમજી જજો કે આ માત્ર ફોર યોર ઇન્ફોર્મેશન છે. પરીક્ષા જોડે એનું કશું લેવા દેવા નથી. જો કે આજની બધી વાતો જે અત્યાર સુધી કરીએ કન્સેપ્ટ બિલ્ડિંગ માટે છે, પરીક્ષા જોડે ડાયરેક્ટ એને કશું લેવા દેવા નથી. ચલો, તો હવે જો પ્રથમ નિયમ શું છે. થોડું એને છે ને આપણે થોડું અલગ રીતે લખીશું, ભલે ફેરાડેને ખોટું લાગતું. પરીક્ષામાં થોડું પૂછાશે ફેરાડેનો પહેલો નિયમ લખો, બોર્ડમાં બી નહીં પૂછાય. કન્સેપ્ટ બિલ્ડિંગ માટે જરૂરી છે, બરાબર? થોડું અલગ રીતે લખીએ. જુઓ, જ્યારે પણ કોઈક ગૂંચળા સાથે, ગૂંચળું નહીં લખવું, વાહક લખીને થોડું ફરક લાવી દઈએ આમાં. જ્યારે પણ કોઈક વાહક સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવામાં આવે તો તે તારમાં પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય. દાખલા તરીકે કોઈ તાર છે, કોઈ આ દાખલા તરીકે તાર છે, બરાબર? આવશે ભાઈ, ડિટેલમાં આવશે, ચિંતા ના કરો. NS, બરાબર? આની સાથે ચુંબકીય ક્ષેત્ર સંકળાયેલું હશે. જો હું આને આગળ પાછળ કરું અથવા સાપેક્ષ ગતિ કરાવું, જેમ આપણી વાત થઈ, બંનેને તમે આગળ પાછળ કરો, બંને સરખા વેગથી ના જવા જોઈએ, નહીં તો ચુંબકીય ફ્લક્સ સંકળાયેલું એમનું એમ રહેશે, બદલાશે નહીં. શું કહે છે? ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર જરૂરી છે. ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર જરૂરી છે. અચ્છા, તો તમે આગળ પાછળ કરો તો હા, આમાં વિદ્યુત ચાલક બળ રચાશે, વોલ્ટેજ બંધાશે, બે છેડાઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત રચાશે. તો કરંટ ક્યાં જશે ભાઈ? ક્યાં જશે કરંટ? એટલે વિદ્યુત પ્રવાહ રચાશે નહીં, વિદ્યુત પ્રવાહ નહીં રચાય. જ્યારે પણ કોઈક વાહક સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવામાં આવે તો તારમાં પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય છે. તો આટલું તમે સમજી ગયા. જો વાહક બંધ ગાળો રચતો હોય, એટલે કે ગૂંચળું હોય, જો વાહક બંધ ગાળો રચતો હોય, હવે આગળ ચાલુ છે. જો વાહક બંધ ગાળો રચતો હોય, દાખલા તરીકે ગૂંચળું લઈ લો, રિંગ લઈ લો, ગમે તેવો બંધ ગાળો રચતો હોય, તો વાહકમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ રચાશે. પ્રેરિત કેમ કહીએ છીએ આપણે? કોઈ બહારથી ઉર્જા, એક્સ્ટ્રા ઉર્જા કોઈ નથી આપતા આપણે. એક્સ્ટ્રા ઉર્જા એટલે કશું ગરમ નથી કરતા, થર્મલ ઉર્જા નથી આપતા, કોઈ ઇલેક્ટ્રિક ઉર્જા નથી આપતા, માત્ર ચુંબકીય ઉર્જા આપો છો, ચુંબકીય ઉર્જામાં ફેરફાર તમે કરો છો, બાકી કશું કરતા નથી. એવું નથી કહેતું કે ઉર્જા વગર ઉત્પન્ન થાય છે, ઉર્જા તો ખર્ચો થશે, પણ ચુંબકીય સ્વરૂપે, અડ્યા વગર, ટચ કર્યા વગર, બરાબર? બંધ, સમજી ગયા ને? જ્યારે પણ કોઈ વાહક સાથે સંકળાયેલ તો સમજી ગયા તમે કે જ્યારે પણ કોઈક વાહક સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવામાં આવે તો ફ્લક્સ કેમ ચલાવ્યું ખબર પડી ગઈ ને? બી માં બી ફેરફાર કરો છો તમે, એ માં બી, તો અલ્ટિમેટલી ફ્લક્સ નામની ક્વોન્ટિટી આપણે બનાવી દીધી.
ચુંબકીય ક્ષેત્ર વારંવાર શું કામ કહીશું? ક્ષેત્રફળ બી બદલાય છે તો બી ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થશે. તો ચુંબકીય ફ્લક્સને આપણે લઈ આવ્યા કન્સેપ્ટ, નવો કન્સેપ્ટ. કશું અલગ થોડું છે તો ચુંબકીય ક્ષેત્ર જ, પણ એને ચુંબકીય ક્ષેત્રના વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પ્રોપર ભણેલા હશે તો અહીંયા કન્ફ્યુઝન નહીં થાય કે ફ્લક્સ શું છે હકીકતમાં. ના હોય તો ત્યાં જોઈ આવો એક વખત લેક્ચર. ત્યાં એટલે કે મારા પ્લેલિસ્ટમાં વિદ્યુતવાળા ચેપ્ટરમાં ચુંબકીય ફ્લક્સમાં, મારા એટલે તમારા અને મારા સ્પેસ એન્ડ ટાઈમ જે ચેનલ છે એના પ્લેલિસ્ટમાં, આપણા બંનેની ચેનલ છે. ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવામાં આવે તો તે તારમાંથી પ્રેરિત વિદ્યુત ચાલક બળ ઉત્પન્ન થાય છે અને જો વાહક બંધગાળો રચતો હોય તો વાહકમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ રચાશે. હવે તમને ફીલ થયું હશે કે છે શું. ચુંબકીય બીજું શું છે? બીજું હજુ પણ એક વસ્તુ છે. જેટલો ઝડપી ફેરફાર તેટલો વધુ પ્રવાહ. ચુંબક તમે ગમે તેટલો મોટો લો એનાથી કોઈ ફરક નથી પડતો, 10 ટેસ્લાનો નો કે 20 ટેસ્લાનો, કેટલો ઝડપથી તમે ફેરફાર કરો છો. એટલે અહીંયા હું લખી દઉં કે જો કોઈ વાહક સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં અહીંયા એક લાઈન એડ કરી દઉં, સમય સાથે ફેરફાર કરવામાં આવે. સમય સાથે એટલે જેટલો ઝડપથી કરશો એટલું. એવું નહીં કે તમે ગયા પછી 5 મિનિટ ત્યાં રોકાઈ ગયા, પછી 10 મિનિટ પછી પાછા આવ્યા, પછી 15 મિનિટ પછી પાછા ગયા. જેટલું ઝડપથી કરશો એટલું વધારે ફેર પડશે, એટલો વધારે ફરક પડશે, એટલું વધારે સારું વિદ્યુત પ્રવાહ રચાશે. અચ્છા, તો આ પ્રથમ નિયમ થઈ ગયો, આમાં કશું જોવા જેવું છે નહીં. બાકી ત્રીજા નિયમની ચર્ચા ઓલરેડી આપણે કરી લીધી છે. ત્રીજા નિયમની ચર્ચા ઓલરેડી કરી દીધી છે કે અચ્છા, પહેલો નિયમ થોડું હકીકતમાં હજુ જોઈએ ને તો ખાલી આવું જ છે કે ગૂંચળા અને ચુંબકની સાપેક્ષ ગતિના કારણે ગૂંચળામાંથી પ્રવાહનું વહન થાય છે. આની ડિટેલમાં ચર્ચા કરી લીધી છે, ફરીથી ચર્ચા કરવાની જરૂર નથી. ચાલો હવે જોઈએ ફેરાડેનો બીજો નિયમ, એટલે કે મેક્સવેલનું સમીકરણ. ફેરાડેનો બીજો નિયમ અને એને શું કહીશું આપણે? મેક્સવેલનું સમીકરણ. બરાબર, ચાલો અહીંયા લખી દો મેક્સવેલનું. ભાઈ એને મેક્સવેલના સમીકરણ તરીકે ના ઓળખતા, ફેરાડેના બીજા નિયમ તરીકે ઓળખજો. અથવા માત્ર જો પરીક્ષામાં ફેરાડેનો નિયમ પૂછે ને બોર્ડમાં તો બંને લખી દેવાનો. પહેલો નિયમ બીજો નિયમ બંને લખી દેવાનો, યાદ રાખજો. માત્ર નિયમ પૂછે તો બીજો નિયમ શું છે કે પ્રેરિત વિદ્યુત ચાલક બળ. તમે કહો છો સર શું એમાં ચુંબક હશે કે નહીં? એનું નામ જ છે પ્રેરિત વિદ્યુત ચાલક બળ. પ્રેરિત વિદ્યુત ચાલક બળનું મૂલ્ય વાહક ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ φb ના ફેરફારના સમય દર પર આધાર રાખે છે. પ્રેરિત વિદ્યુત ચાલક બળનું મૂલ્ય વાહક ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર પર આધાર રાખે છે. એનો મતલબ એમ થયું કે જે વિદ્યુત ચાલક બળ છે એપ્સાઇલોન અથવા ઈ વાંચો એને, અથવા ઈ વાંચો. ઈ જે છે એ કોના ઉપર આધાર રાખે છે? સમજી લો આને તમે. અહીંયા ગેલ્વેનોમીટર છે, પ્રયોગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા, એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપેલ સમયગાળામાં કેટલી પસાર થાય છે એના પર. તમે નજીક આવશો તો ચુંબકીય ક્ષેત્ર સ્ટ્રોંગ થઈ જશે.
નજીક નજીક થઈ જશે ને, જો નજીક આવશો તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક નજીક આવશે તો સંકળાયેલું ફ્લક્સ વધી જશે, બરાબર. તો આ જે છે એમનું એવું કહેવું છે કે ચલે છે ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી, બસ આટલો જ નિયમ છે. ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી, ડેલ્ટા ફાઈ બાય, અથવા ઇઝ ઇક્વલ ટુ કરી નાખો, ઇઝ ઇક્વલ ટુ કરી નાખો, બરાબર. ઇઝ ઇક્વલ એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી, યાદ રાખી લો. એપ્સાઇલોન, હા, જો આંટાઓની સંખ્યા 2 હોય તો 2 વડે ગુણી નાખો, આંટાઓની સંખ્યા 3 હોય તો 3 વડે ગુણી નાખો. હકીકતમાં અહીંયા આગળ n આવે છે, પણ એ તો હવે અન્ડરસ્ટુડ છે કે જો રિંગની સંખ્યા વધશે, આંટાઓની સંખ્યા વધશે તો ફ્લક્સમાં ફેરફાર બી એટલા ઘણો થઈ જશે. ફાઈ બરાબર NBA કીધેલું જ છે તમને મેં, ફાઈ બરાબર NBA cos થીટા, આ યાદ રાખજો. ફાઈ બરાબર NBA cos થીટા, વાહક ગુંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ. ફાઈ ઇઝ ઇક્વલ ટુ NBA cos થીટા. n શું છે? આંટાઓની સંખ્યા b, સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર a, ક્ષેત્રફળ કયું ક્ષેત્રફળ? a cos થીટા લખેલું છે, વાંધો નહીં, અથવા b cos થીટા જે રીતે. એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ શું કહે છે? પ્રેરિત વિદ્યુત ચાલક બળનું મૂલ્ય. પ્રેરિત વિદ્યુત ચાલક બળનું મૂલ્ય, દિશાની પછી ચર્ચા કરીશું, અને માનાંકમાં લઈ લો. પ્રેરિત વિદ્યુત ચાલક બળનું મૂલ્ય, મૂલ્ય કીધું છે એટલા માટે માનાંકમાં લીધું. વાહક ગુંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર, એટલે વાત કરીએ ને જેટલું ઝડપથી, જેટલું સ્લો, અચ્છા, જેટલો ફ્લક્સમાં ફેરફાર ઝડપી થશે, જેટલો ફ્લક્સમાં ફેરફાર જલ્દી થશે એટલો એપ્સાઇલોન વધારે હશે. જેટલો ફ્લક્સમાં ફેરફાર, સમય સાથે ફેરફાર ઓછો થશે એટલો ઓછો થશે. તો હકીકતે મેક્સવેલનું આખું સમીકરણ આ યાદ રાખી લો, યાદ રાખી લો. આના ઉપર દાખલા બી આવે છે. અચ્છા, આ સરેરાશ છે. શું છે? સરેરાશ. દાખલા તરીકે મને કોઈ એમ કે ઇન્સ્ટન્ટેનિયસ, તત્કાલીન લખો, તો હું ડેલ્ટા ટી શું લઈ લઈશ? ડી5 ભાગ્યા ડીટી. આ મૂલ્ય, આપણે મૂલ્ય શોધવાનું છે. દિશાની ચર્ચા આપણે લેન્ઝ લોમાં કરીશું, એટલે માનાંકમાં લઈ લીધું છે. માઇનસના ચક્કરમાં ના પડતા. માઇનસ એ સંજ્ઞા દર્શાવે છે જેની દિશા, કે પ્રેરિત પ્રવાહની દિશા કઈ હશે, એની ચક્કરમાં લેન્ઝ લો પછી આપણે કામ કરીશું. અત્યારે માનાંકમાં રાખો ડી5 બાય ડીટી. કે કેવી રીતે? જો ડેલ્ટા ટી સૂક્ષ્મ કરી દઉં તો 0 ના નજીક કરી દઉં તો એપ્સિલોન બરાબર ડી5 બાય ડીટી થઈ જશે. અચ્છા, યાદ રાખી લો, આને યાદ રાખી લો. તો આ થઈ ગયો બીજો નિયમ. અચ્છા, અહીંયાથી આવું લખાય એપ્સાઇલોન. આ નિયમ પતી ગયો. હવે એનું એડવાન્સ સ્વરૂપ હું તમને લખાવું છું. એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ, તમે આવું બી લખી શકો, ફાઈની જગ્યાએ લખો NBA cos થીટા અપોન ડેલ્ટા ટી. n શું છે? આંટાઓની સંખ્યા. જો આંટાઓની સંખ્યા એક જ ગૂંચળું હોય તો એને 1 લઈ લો, એક જ ગૂંચળું હોય તો એને 1 લઈ લો, બરાબર. n મોટા ભાગે 12 આવી જશે કારણ કે અચળ વસ્તુ છે ને, બરાબર. અથવા તમે એવું લખી શકો d બાય dt ફાઈ, તો d બાય dt NBA cos થીટા. ગુંચળાની સંખ્યામાં ફેરફાર થાય સમય સાથે તો બી ફ્લક્સ બદલાશે, b માં ફેરફાર થાય તો બી ફ્લક્સ બદલાશે, a માં ફેરફાર થાય તો બી ફ્લક્સ બદલાશે, થીટામાં ફેરફાર થાય તો પણ ફ્લક્સ બદલાશે. આપણે તો આ યાદ રાખી લો. ફાઈ બરાબર તમને ખબર છે NBA cos થીટા, લખી નાખો 25 વખત, અને આ બી લખી નાખો 25 વખત. એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. અચ્છા, અહીંયાથી જુઓ, જો વાહકનો અવરોધ R હોય તો, વાહકનો અવરોધ R હોય તો તમે લખી શકો I ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન બાય R, V બાય R. વિદ્યુત ચાલક બળ વોલ્ટેજ જ છે ને એકમ, I બરાબર V બાય R. તો અહીંયાથી થઈ જાય I સરેરાશ થઈ જશે ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી ગુણ્યા 1 અપોન R, અથવા I ઇન્સ્ટન્ટેનિયસ એટલે કે તત્કાલીન થઈ જશે d5 બાય dt 1 અપોન R. સમજી લો, આસાન આસાન વસ્તુઓ છે, બરાબર. સમજી લો આને. અચ્છા, અહીંયાથી બીજી હકીકત થઈ શકે. જો I ની જગ્યાએ હું ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી લખી શકું, તો આ થઈ જાય ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી 1 અપોન R. તો ડેલ્ટા ટી કેન્સલ, તો ડેલ્ટા ક્યુ બરાબર
એટલે કે વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કેટલો થશે? ડેલ્ટા ફાઈ બાય આર થઈ જશે. ડેલ્ટા ફાઈ બાય આર થઈ જશે. આઈ બરાબર ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી મૂકી દીધો હોય તો ડેલ્ટા ક્યુ કેટલો થઈ જશે? ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા આર. આ એકમાત્ર સમીકરણ છે વિદ્યુત પ્રવાહમાં ફેરફારનું, કે ફ્લક્સમાં ફેરફાર કરતા વિદ્યુત પ્રવાહમાં કેટલો ફેરફાર થશે. ઇમ્પોર્ટન્ટ છે આવી ત્રણે ત્રણ જે બી સમીકરણ મેં ચલાયા આસાન સમીકરણ છે અને ઇમ્પોર્ટન્ટ છે. ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ફાઈ બાય આર. અચ્છા, જોઈ લો ફરીથી શું કીધું મેં. મેક્સવેલનું જવા દો યાર, મેક્સવેલને જવા દો. મેક્સવેલનું સમીકરણ છે પણ એને મેક્સવેલના સમીકરણ તરીકે યાદ ના રાખતા, કારણ કે મેક્સવેલનું સમીકરણ તો ફેરાડેના પ્રયોગો પરથી જ આપેલું છે. અચ્છા, 1961-62 માં આવ્યું હતું. 61 અથવા 62 ની સાલમાં આ સમીકરણ જે છે 1861-62 ફેરાડેના પ્રયોગના 30-31 વર્ષ પછી, વખતે ખબર નહીં ફેરાડે સાહેબ જીવતા હતા કે નહીં. તો પ્રેરિત વિદ્યુતચાલક બળનું મૂલ્ય વાહક ગુંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર પર રાખે. સમય દર પર બરાબર લખ્યું છે ને સેન્ટેન્સ? તો સેન્ટેન્સમાં મારું ગુજરાતી બહુ ભયંકર છે પાછું. પ્રેરિત વિદ્યુતચાલક બળનું મૂલ્ય વાહક ગુંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર પર આધાર રાખે છે. બરાબર છે. અથવા એમ બી લખાય, સીધી એકદમ સિમ્પલ દેશી લેંગ્વેજમાં કહું કે શું લખ્યું છે પેલા? હા, પ્રેરિત વિદ્યુતચાલક બળનું મૂલ્ય વાહક ગુંચળા સાથે સંકળાયેલા ફ્લક્સ સમય સાથે. જવા દો યાર, બરાબર છે. બહુ સરસ છે, બહુ વ્યવસ્થિત છે. લખી નાખો, લખી નાખો અને લખી નાખો. એન શું છે? આંટાઓની સંખ્યા. જો ગુંચળાઓમાં આંટાની સંખ્યા, દાખલા તરીકે જો આંટાઓની સંખ્યા વધારે હશે તો ફ્લક્સ વધી જશે. સિમ્પલ વાત છે. ફ્લક્સ બધી રીંગો સાથે સંકળાયેલું છે તો એટલા ગણું ફ્લક્સ થઈ જશે. જેટલી રીંગો હશે એટલા ગણું ફ્લક્સ થઈ જશે. જેટલી રીંગો હશે એટલા ગણું ફ્લક્સ થઈ જશે. એ મોટાભાગે એક હશે તો એન બરાબર કેટલું લઈ લેવાનો? એક લઈ લેવાનો. એક આંટાઓની સંખ્યા છે, વાહક ગુંચળાઓના આંટાઓની સંખ્યા છે એન. યાદ રાખજો, એન શું છે? લખી નાખો. એન છે વાહક ગુંચળાઓના આંટાઓની સંખ્યા. ચલો, શું કે છે હવે? જો ચુંબકીય ફ્લક્સ, જો શું કે છે, એક દાખલો છે કે જો ચુંબકીય ફ્લક્સ phi is equal to 5t square plus 4t, phi is equal to 5t square plus 4t plus 1 હોય તો t is equal to 1 સેકન્ડ દરમિયાન EMF શોધો. EMF શોધો એટલે કે વિદ્યુત ચાલક બળ શોધો. જો અવરોધ R બરાબર 2 ઓહ્મ હોય તો પ્રેરિત પ્રવાહ શોધો. બરાબર, સિમ્પલ વસ્તુ છે ભાઈ, સિમ્પલ. એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ તત્કાલીન શોધવાનું છે ને, 1 સેકન્ડ સમયગાળો થોડો આપ્યો છે, ડી બાય ડીટી. તો ફાઈ ની જગ્યાએ હું મૂકી દઉં NBA cos થીટા અપોન ડીટી. અચ્છા, આવું બધું કરવાની જરૂર શું છે? એવું આપ્યું જ નથી કશું, સીધું ફાઈ તમને આપેલું જ છે. ડી બાય ડીટી 5t સ્ક્વેર 4t પ્લસ 1. તો આ તમને સીધી ખબર છે કેટલા થઈ જશે? 10t પ્લસ 4. ટી કેટલા મૂકી દો? ટી બરાબર 1 સેકન્ડ મૂકી દો તો 10 1 પ્લસ 4 જવાબ આવ્યો 14 વોલ્ટ. જવાબ કેટલો આવ્યો? 14 વોલ્ટ. અચ્છા, હવે I બરાબર શું થઈ જાય? એપ્સાઇલોન બાય આર. તો 14 ભાગ્યા 2 પ્રવાહ કેટલું થઈ ગયો? 7 એમ્પિયર. પ્રવાહ કેટલું થઈ જશે? જો 2 ઓહ્મ હોય તો પ્રવાહ કેટલું થઈ જશે? 7 એમ્પિયર. અચ્છા, આમાં એક નવું ક્વેશ્ચન એડ કરી દઉં. જો હું
નવું ક્વેશ્ચન એક એડ કરી દઉં. ચલો નથી કરવું, જવા દો. નથી કરવું, જવા દો. રકમ આખી બદલાઈ જશે, જોઈ લઈએ. ચલો આમાં તમને થોડું એક બીજું દાખલો કરાવી દઉં. ટી બરાબર 3 થી 6 તો તમે શું કરશો? એપ્સાઇલોન બરાબર ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. એનો મતલબ ફાઈ અંતિમ માઇનસ ફાઈ ઇનિશિયલ ભાગ્યા 6 માઇનસ 3. સમય તો એટલો જ આવશે. તો આ શું થઈ જશે? ફાઈ 6 માઇનસ ફાઈ 3 ભાગ્યા 3. તો ફાઈ 6 નું તમને ખાલી બનાવી આપું છું. 5 6 નો વર્ગ 4 6 પ્લસ 1 એવી રીતે 5 3 બનાવો, કિંમત મૂકો, ડાયરેક્ટ જવાબ આવી જશે. ડાયરેક્ટ શું આવી જશે? જવાબ આવી જશે. અચ્છા ચલો આગળ વધીએ. અચ્છા તો હવે શું કહે છે આપણને કે એક બીજો દાખલો છે કે 0.5 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્ર ને લંબ એક ગૂંચળું મૂકવામાં આવેલ છે. મૂકેલું છે જેની ત્રિજ્યા છે 5 સેન્ટીમીટર. જેની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે. અચાનક આ ગૂંચળું 1 મિલીમીટર પ્રતિ સેકન્ડ ના દરે શ્રિંકનું શું થાય ગુજરાતી? સંકોચાવા લાગે છે. વાહ 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 વાહ. સંકોચન થવું. સંકોચન દરે આ ગૂંચળું સંકોચાવા ચાલશે. અચાનક આ ગૂંચળાનું 1 મિલીમીટર પ્રતિ સેકન્ડના દરે સંકોચન થવા લાગે છે. તો આ વર્તુળાકાર ગૂંચળા માટે પ્રેરિત ઈએમએફ શોધો. ધ્યાન આપો શું શું આપેલું છે તમને. એક તો બી આપેલો છે 0.5 ટેસ્લા જે અચળ છે, એ બદલાતો નથી. બીજું ગૂંચળાની ત્રિજ્યા કેપિટલ આર લઈ લો 5 સેન્ટીમીટર. બીજું અચાનક આ ગૂંચળાની ત્રિજ્યા અચાનક આ ગૂંચળાની ત્રિજ્યા 1 મિલીમીટર પ્રતિ સેકન્ડ. એનો મતલબ આ થઈ ગયું 5 ગુણ્યા 10⁻² મીટર. અને આ આપ્યું છે dr બાય dt. જો અચાનક આ ગૂંચળાની ત્રિજ્યા ઘટવા લાગે છે. આ ત્રિજ્યા જે છે ને એ ત્રિજ્યા 1 ઘટવા લાગે છે. સમજણ પડી કે નહીં? થોડું વ્યવસ્થિત બનાવી દઈએ. ઘટવા લાગે છે, અચાનકથી ઘટવા લાગે છે. ત્રિજ્યા જો ઘટાડો થયો ત્રિજ્યામાં અચાનકથી. એ કેટલો દર આપ્યો છે તમને? 1 મિલીમીટર પ્રતિ સેકન્ડ. એટલે 1 ગુણ્યા 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ ના દરે. આટલો ડેટા આપણે આપ્યો છે. સૂત્ર મૂકીએ કશું તો મળી જ જશે. એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ ડી ફાઈ બાય ડીટી. ડી બાય ડીટી ફાઈ ની જગ્યાએ તમે મૂકો NBA cos થીટા. કશું આપ્યું નથી એટલે ગૂંચળાના આંટાઓની સંખ્યા 1. જો આપ્યું હતું કશું મૂકતા એટલે આપણે માની લઈએ છીએ ગૂંચળાઓની આંટાઓની સંખ્યા 1. મોસ્ટલી આપેલું હશે, ના આપેલું હોય તો 1 લઈ લો. 1 થીટા કેટલો થશે ભાઈ? 0. બી અને એ વચ્ચેનો ખૂણો phi ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ. બી અને એ વચ્ચેનો ખૂણો તો ભાઈ આ બરાબર. હવે આને લંબ એટલે આ બી અને એ નો ખૂણો 0 થયો કે ના થયો? અંડરસ્ટુડ વાત છે ને.
આનું ક્ષેત્રફળ ક્યાં થશે? આમ. બીબી ક્યાં છે? પૃષ્ઠને લંબ. ઝૂમ. તો થીટા 0 થઈ જશે. તો આ થઈ ગયું ડી બાય ડીટી બી એ. અચ્છા, બી બાર લઈ લો, ડી બાય ડીટી એ. અચ્છા, હવે એ તો છે નહીં, શું હું પાઈ આર સ્ક્વેર લખી શકું? શું હું પાઈ આર સ્ક્વેર લખી શકું? લખી શકું, બિલકુલ. એની જગ્યાએ પાઈ આર સ્ક્વેર ને, તો આ ગૂંચળું છે અને આવી રીતે ચુંબકીય ક્ષેત્ર છે 0.5. આ ગૂંચળું અચાનકથી નાનું થવા લાગે છે, બરાબર. તો ગૂંચળાનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર. તો અહીંયાથી લખી શકાય એપ્સાઇલોન બી પાઈ ડી આર સ્ક્વેર બાય ડીટી. તો એપ્સાઇલોન માત્ર મૂલ્ય જ શોધીએ છીએ એટલે માના જ કરી દો. દિશાની ચર્ચામાં હાલ આપણે પડતા નથી, માત્ર મૂલ્ય શોધવાનું કીધું છે. અચ્છા, ઘાત આધાર ખૂણો લગાવો, કારણ કે ડીઆર સ્ક્વેર બાય ડીઆર થોડું છે, તો 2r કરી લેશો. ડીઆર સ્ક્વેર બાય ડીટી છે, જો. તો ઘાત આધાર ખૂણો લગાવો. ઘાત કેટલી છે? તો ઘાતનું થશે 2r. 2 આગળ આવશે, r2 - 1. આધાર કેટલો છે? r. તો આધારનું થશે dr બાય dt અને ખૂણો છે નહીં, બરાબર. અચ્છા, તો બી પાઈ 2r dr બાય dt બધી કિંમતો આપેલી છે. અચ્છા, એક છોકરાઓને એવું કન્ફ્યુઝન થાય છે. શું કન્ફ્યુઝન? કે આ r કયો લેવાનો? r આપેલો કયો છે? હા, શરૂઆતનો. આ r યાદ રાખજો કયો લેવાનો. કદાચ 2 ત્રિજ્યાઓ આપી હોય તો શરૂઆતનો r લેવાનો. લગભગ બનશે નહીં એવું. એક ત્રિજ્યા છે ને, એમાં ફેરફાર આપેલું છે. તો બી કેટલું છે? મૂકી દો કિંમત. બી છે 0.5 ટેસ્લા, 3.14. 2 r કેટલું છે? 5 ગુણ્યા 10⁻². અને dr બાય dt આપેલું છે 1 ગુણ્યા 10⁻3. જે બી જવાબ આવશે વોલ્ટમાં આવશે. સાદુરૂપ આપી દો. 0.5 ગુણ્યા 3.14 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 10⁻2 ગુણ્યા 1 ગુણ્યા 10⁻3. જે બી જવાબ આવશે વોલ્ટમાં આવશે. સાદુરૂપ આપી દો અને ચર્ચા પૂરી કરો, બરાબર. અચ્છા, ચાલો તો જવા દઈએ. આમાં તમને અવરોધ આપેલો હોય તો તમે બીજી કહાની બી અહીંયા કરી શકો. જો આનો સાર આખા લેક્ચરનું કીધું, આટલું બધું તમારે બધું યાદ રાખવાની જરૂર નથી. શેના કારણે વિદ્યુત પ્રવાહ તમને મળે છે, એ બધી જેટલા બી મોડર્ન સંશોધનો છે ને, ઇવન એસી જનરેટર, એ આ તમારા ઘર સુધી જે વીજળી પહોંચે છે ને, એનું ક્યાંક ને ક્યાંક રૂટ ફેરાડેના પ્રયોગો રહેલા છે, બરાબર. તો સૌથી પહેલા તમે શું ભણ્યા? ફેરાડેના પ્રયોગો, બરાબર. પછી ચુંબકીય ફ્લક્સ, એના પછી ફેરાડેના નિયમો, બરાબર. અચ્છા, ફ્લક્સ તમને ખબર છે શું થાય? બી ડોટ એ કેવી રાશિ છે? અદિશ. ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર એનો એકમ થઈ જશે. બે સદિશ રાશિઓની પ્રોડક્ટ અદિશ છે એટલે બી ડોટ એ જ થાય, બરાબર. તમે આ સૂત્રને જો આંટાઓની સંખ્યા વધારે હોય તો n b a cos θ લખી શકો. અચ્છા, ફેરાડેના નિયમમાં તમે એક જ નિયમ યાદ રાખો, એપ્સાઇલોન જે મૂલ્ય છે એ થઈ જશે ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. ધન જ લેવાનું છે. અથવા તમે લખી શકો, જો ઇન્સ્ટન્ટેનિયસ તત્કાલીન, આ સરેરાશ કહેવાય અને આ તત્કાલીન કહેવાય, બરાબર. એ તમને ખબર પડી ગઈ. અચ્છા, અહીંયાથી તમે આઈ કાઢી શકો એપ્સાઇલોન ભાગ્યા અવરોધ જો આપેલો હોય તો. અને ક્યુ નું સૂત્ર તમને મળ્યું ડેલ્ટા ફાઈ બાય આર. અહીંયાથી આ થઈ જશે ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી 1/r. બસ આટલી વાતો ભણ્યા. આના રિલેટેડ દાખલા ભણ્યા આપણે. ફ્લક્સ શું છે તમને ખબર છે. તમે બસ હવે આટલું હું અહીંયા મોટા અક્ષરે સુવર્ણ અક્ષરે લખી દઉં છું કે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફારને કારણે પ્રેરિત ઈએમએફ ઉદ્ભવશે. ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ ઉદ્ભવશે. આ લાઈન સૌથી મહત્વની છે. આમાં યાદ રાખી લો, આખું સ્ટેટમેન્ટ યાદ રાખી લો કે ફ્લક્સમાં ફેરફારના કારણે પ્રવાહ, ફ્લક્સના કારણે નહીં. ફેરાડેનો પહેલો જ નિયમ આપણને સૂચવી જાય છે કે ચુંબકીય ક્ષેત્ર નથી કરતું કશું, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર. પણ પછી આપણે થોડા એડવાન્સ થઈ ગયા કે આ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર શું કામ કરું? હું ક્ષેત્રફળમાં ફેરફાર કરું, હું એને ગોળ ફેરવું. તો આપણે ફ્લક્સનો કન્સેપ્ટ લાવી દીધો કે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો જે કાલ્પનિક કન્સેપ્ટ છે ને એડ કરો. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ બી પર બી આધાર રાખે છે, એ પર બી આધાર રાખે છે, થીટા પર બી આધાર રાખે છે. તો યાદ રાખજો, મગજમાં બેસાડી લો કે ચુંબકીય ક્ષેત્ર સાથે ચુંબકીય ક્ષેત્ર
ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર, બોલ્ડ ઇટાલિક એન્ડ બોલ્ડ ઇટાલિક, બીજું શું થાય? કશું ના થાય. બોલ્ડ અને ઇટાલિકમાં સમજી લો કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર યાદ રાખી લો, અથવા આ યાદ રાખી લો કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર જે છે એ ઈએમએફ તમને બનાવી આપશે. યાદ રાખી, બિલકુલ મગજમાં બેસાડી લો કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફારના કારણે ઈએમએફ જનરેટ થાય છે. બસ બાકી એના દાખલાઓ છે. બરાબર. તો આઈ હોપ કે ઇન્ટરેસ્ટિંગ લેક્ચર હશે. નેક્સ્ટ લેક્ચર લેન્ઝનો નિયમ, એમાં વાતો કરીશું આપણે કે પ્રવાહ તો જનરેટ થયો, કશું વાંધો નહીં. થેન્ક યુ સો મચ, તમે પ્રવાહ જનરેટ કરી આપ્યો ફેરાડે. પણ ફેરાડે કશું બી કે ભાઈ પ્રવાહ સમઘડી હશે, પ્રવાહ વિષમઘડી, આમ વહેતો હશે કે આમ વહેતો હશે, આમ એની ચર્ચા ફેરાડે નથી કરી. એ આપણે લેન્ઝના નિયમમાં કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. તો આઈ હોપ યુ એન્જોયડ ધીસ લેક્ચર. વિલ સી યુ અગેન ઇન નેક્સ્ટ લેક્ચર. અંટિલ સ્ટે સેફ, સ્ટે હોમ એન્ડ ઓલ ધી વેરી બેસ્ટ. નવું ચેપ્ટર છે, ધ્યાનથી જોજો. થેન્ક યુ.